ફ્લેમિંગો રીટ્વેલની બીજી સ્ટોરી જોઈશું, જે સ્ટોરીનું નામ છે ધ વિન્ડો, અને સ્ટોરીનો મોરલ ઈર્ષાને રિલેટેડ છે. આપણે કોઈની ઈર્ષા ન કરવી જોઈએ. ખૂબ જ સરસ મજાની સ્ટોરી છે મિત્રો. ચલો વાંચીએ, સમજીએ અને એન્જોય કરીએ. ટુ મેન. એક વખતની વાર્તા છે. બે માણસો, બોથ સિરિયસલી ઇલ, બંને ગંભીર બીમાર. ઓક્યુપાય એટલે મેળવવું, એને સિમિલર તમે ગેટ શબ્દ કહી શકો, અને ભૂતકાળ હોય તો ગોટ. ઓક્યુપાઈડ એટલે ગોટ. ધ સેમ હોસ્પિટલ રૂમ. સેન્ટેન્સને ફરી સમજો. એક વખત બે ખૂબ જ ગંભીર રીતે માંદા માણસોને હોસ્પિટલનો એક જ રૂમ મળ્યો. એટલે એક જ રૂમમાં બે માણસોને રાખવામાં આવ્યા. બેને તકલીફ શું હતી? વન મેન વોઝ અલાઉડ ટુ sit up in his bed for an hour a day. એક દિવસમાં an hour, 1 કલાક, sit up બેસવા દેવામાં આવતો હતો. અલો એટલે લેટ એનું કહી શકો. એમાંથી એક માણસને એના બેડ પર એક દિવસમાં 1 કલાક બેસવા દેવામાં આવતો હતો. એટલે સિરિયસલી ઇલ એવો શબ્દ તમે પહેલાં જોયો, એટલે ગંભીર માંદા હતા. એમાંથી એક માણસને બેસવા દેવામાં આવતો હતો. કેમ? ટુ ડ્રેઇન એટલે વહેવડાવવું. ધ ફ્લુઇડ એટલે લિક્વિડ, પ્રવાહી. ફ્રોમ હિઝ લંગ્સ એટલે ફેફસા, એના ફેફસામાંથી તેના પ્રવાહીને વહેવડાવવા માટે. આ મેડિસિનલ વાત છે કે ફેફસામાં પાણી ભરાઈ જાય અથવા કફ વધી જાય અને માણસ આમ સૂતેલી પોઝિશનમાં હોય તો એ કફ રોલ થઈને ગળા સુધી આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે એને બેઠા હોય એવી પોઝિશનમાં રાખે તો એ ફ્લુઇડ જે છે, એ લિક્વિડ છે, એ ડ્રેઇન એટલે વહીને નીચેની તરફ જાય, એટલે એને શ્વાસ ઇઝીલી લઈ શકે. આ રીઝનથી એને બેસવા દેવામાં આવતો હતો. આગળ જોઈએ. હિઝ બેડ વોઝ નેક્સ્ટ ટુ ધ રૂમ્સ ઓનલી વિન્ડો. તેની બેડ, તેની પથારી એ રૂમની એકમાત્ર બારી પાસે હતી. એટલે એક રૂમ હતો એને એકમાત્ર બારી હતી. ધ અધર મેન હેડ ટુ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ ફ્લેટ ઓન હિઝ બેક. બીજા માણસને કંઈક એવી તકલીફ હતી કે એને આખો દિવસ 24 કલાક ફ્લેટ એટલે સપાટ એની બેક એટલે પીઠ પર સૂઈને વિતાવવાનો હતો. એને કંઈ ગંભીર તકલીફ હશે કે એને પડખું પણ ફરવાનું ન હતું, તેને સૂતા રહેવાનું હતું. એક માણસને 1 કલાક બેસવા દેવાની છૂટ હતી, બીજાએ તો સતત સૂતા રહેવાનું હતું. હવે આગળ જોઈએ કે ધ મેન ટોક્ડ. હવે બે માણસો કરે શું એક જ રૂમમાં? ધ મેન ટોક્ડ ફોર એન અવર્સ ઓન એન્ડ. કલાકો સુધી વાતો કરતા રહેતા. હવે અહીંયા એકચ્યુઅલી MEN આવવું જોઈએ. બે માણસો વાતો કરતા રહેતા. દે સ્પોક અબાઉટ ધેર વાઇવ્સ એટલે પત્નીઓ. અહીંયા એક વસ્તુ યાદ અપાવી દઉં. જે શબ્દ FE એન્ડ થતો હોય એનું બહુવચન FE કાઢીને VES થાય. ફરીથી બોલું છું. જે શબ્દનું એન્ડ, જે શબ્દના અંતે FE હોય તો FE કાઢીને VES લગાડાય. અહીંયા શબ્દ શું છે? WIFE, વાઇફ. FE કાઢી અને VES કરેલ છે. WIVES, વાઇવ્સ. રેડી? જેવી રીતે લીફ, લીવ્સ, નાઇફ, નાઇવ્સ, વુલ્ફ, વોલ્વ્સ વગેરે. પેલા બે માણસો કલાકો સુધી વાતો કર્યા કરતા હતા. વિષય શું હતો? અબાઉટ ધેર વાઇવ્સ, તેમની પત્નીઓ વિશે. ફેમિલી વિશે. હોમ, એમના ઘરો વિશે. ધેર જોબ્સ, તેમને જે નોકરીઓ કરી એ વિશે. ધેર ઇન્વોલ્વમેન્ટ ઇન આર્મી, આર્મીમાં તેમનું જે જોડાણ હતું તેના વિશે. મિલિટરી સર્વિસમાં તેમનું જે જોડાણ હતું તે વિશે. વેર ધે હેડ બીન ઓન વેકેશન, વેકેશનમાં ક્યાં ક્યાં ગયા હતા એના વિશે. એન્ડ એવરી આફ્ટરનૂન, અને દરરોજ બપોરે. ધ મેન ઇન ધ બેડ next to the window
કુડ સિટ અપ, એ બેસી શકતો. બારી પાસે જેની પથારી હતી તે માણસ બેસી શકતો. હી વુડ પાસ ધ ટાઈમ બાય ડિસ્ક્રાઇબિંગ ટુ હિઝ રૂમમેટ. મેટનો અર્થ થાય સાથીદાર. ઓલ ધ થિંગ્સ હી કુડ સી આઉટસાઇડ ધ વિન્ડો, તે બારીની બહાર જે વસ્તુઓ જોઈ શકતો હતો તેને ડિસ્ક્રાઇબ કરવામાં તેનો 1 કલાક પસાર કરતો હતો. કયો કલાક? જે કલાક દ્વારા તેને બેસવા દેવામાં આવતો હતો. અને એ કલાક દ્વારા તે તેની બેડ પાસે રહેલી બારીમાં બહાર જોતો અને બહારના ચિત્રોનું વર્ણન પેલો કદી ઊભો ન થઈ શકતો હતો એવા વ્યક્તિને વર્ણન કરીને બહારની દુનિયાને તાદ્રશ્ય કરાવતો હતો. તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો, આ વ્યક્તિ છે જે ફ્લેટ ઓન હિઝ બેડ, ચતોપાટ સૂતેલો છે, જ્યારે આ બેસી શકે છે અને બારીમાં જુએ છે અને બહારના ચિત્રનું વર્ણન કરે છે. જોઈએ આગળ સ્ટોરી શું થાય છે. સ્ટોરી સમજાઈ ગઈ હશે. 2 બીમાર વ્યક્તિઓ એક જ રૂમમાં વાતો કરીને સમય પસાર કરે છે. એક વ્યક્તિ બારી પાસે બેસી શકે છે. જ્યારે તે બેસે છે તે બહારની દુનિયાનું વર્ણન એના રૂમમેટને કરે છે. આગળ વધીએ. ધ મેન ઇન ધ અધર બેડ, બીજી પથારીનો માણસ એટલે જે ચતાપાટ સૂતેલો છે તે, વુડ લીવ ફોર ધીઝ 1 hour, ધોઝ અવર, આ 1 કલાક, દરરોજનો 1 કલાક એટલે બહુવચન કીધું, ધોઝ 1 hour પીરિયડ્સ, આ 1 કલાકના આ સમયગાળા દરમિયાન પેલી બીજી પથારીનો માણસ કુડ લીવ, જીવી જતો હતો. એટલે મરવા પડ્યો હતો ને જીવી જતો એવું નહીં, બહારની દુનિયા સાથે કનેક્ટ થતો અને બહારની દુનિયામાં જીવતો. વેર હિઝ વર્લ્ડ વુડ બી બ્રોડન્ડ, શબ્દ છે બ્રોડ, BROAD, બ્રોડ એટલે પહોળું. અહીંયા એનું વર્બ છે બ્રોડ ન અને એને લગાડ્યું છે ED, આ એનું વર્બ છે બ્રોડન, પહોળું થવું, વિશાળ થવું. એન લીવન, લાઈવ પરથી બનેલો શબ્દ છે, સજીવન થવું. તેની દુનિયા વિસ્તરતી અને સજીવન થતી, જીવંત બની જતી. ક્યારે? જ્યારે પેલો બારીવાળો એનો મિત્ર બહારની દુનિયાનું વર્ણન કરતો ત્યારે. શાનાથી થઈ જતી? બાય ઓલ ધ એક્ટિવિટી એન્ડ કલર ઓફ ધ આઉટસાઇડ વર્લ્ડ, બહારની દુનિયાની બધી પ્રવૃત્તિઓ અને રંગોથી તેની દુનિયા જીવંત બની જતી અને તેની દુનિયા વિસ્તરતી, વિશાળ બની જતી. હવે પેલો વ્યક્તિ કેવી સ્ટોરીના વર્ણન કરે છે એને જોઈએ. એક વખતની વાત છે. ધ વિન્ડો ઓવરલુકડ, વિન્ડોમાંથી આમ દૂરથી દેખાય છે અ પાર્ક, બગીચો, વિથ અ લવલી લેક, જેમાં એક સુંદર મજાનું લેક એટલે તળાવ છે. ધ મેન હેડ સેડ, પેલા માણસે બહાર જોઈને વર્ણન કરવાનું શરૂ કર્યું. ડક્સ, બતક, સ્વાન, હંસો પ્લેઇડ ઓન ધ વોટર વાઇલ ધ ચિલ્ડ્રન સેલ ધેર મોડેલ બોટ્સ, બતકો અને હંસો પાણીમાં તરી રહી છે જ્યારે બાળકો સેલ એટલે હોડી ચલાવવી, ધેર મોડેલ બોટ્સ, તેમની નમૂનાની હોડીઓ એટલે કાગળની હોડીઓ તમે પણ બનાવીને પાણીમાં મૂકી હશે. ના મૂકી હોય તો પ્રયત્નો કરી જોજો, કારણ કે આવું બાળપણ ફરીથી આવવાનું નથી. તો પેલા માણસે વર્ણન કર્યું, બહાર એક બગીચો છે સુંદર મજાનું, એમાં સુંદર મજાનું તળાવ છે, બતકો અને હંસો પાણીમાં તરી રહ્યા છે, નાના બાળકો કાગળની હોડી બનાવીને એમાં તરાવી રહ્યા છે. લવર્સ વોક્ડ આર્મ ઇન આર્મ, હાથમાં હાથ પરોવીને પ્રેમીઓ ચાલી રહ્યા છે. અમીડ ફ્લાવર્સ, અમીડ એટલે વચ્ચે, ફૂલોની વચ્ચે એટલે ફૂલોની હારમાળાઓની વચ્ચે પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યા છે. ફ્લાવર્સ ઓફ એવરી કલર ઓફ ધ રેઇનબો, રેઇનબોના દરેક રંગોના ફ્લાવર્સ. આને આપણે એમ કહી શકીએ કે વિવિધ રંગી ફ્લાવર્સમાં ફૂલોની વચ્ચે પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યા છે. ગ્રાન્ડનો થાય ભવ્ય, ખૂબ મોટું. ઓલ્ડ ટ્રી, મોટું જૂનું ઝાડ. ગ્રેસ એટલે બ્યુટીફુલ બનાવવું, મોહક બનાવવું, સુંદર સ્પેશિયલ શબ્દ છે, મોહક બનાવવું. મોટું ભવ્ય ઝાડ લેન્ડસ્કેપ એટલે દ્રશ્યને મોહક બનાવતું હતું.
and a fine view of city skyline could be seen in the distance. દૂરથી શહેર જુઓ તમે, શહેરના દૂરથી અને આથમતા સૂર્યના સમયે જોયો તો તમને દૂરથી મકાનો અને આવું લાંબુ દેખાય કે મકાનો હોય, હોસ્પિટલ હોય, કારખાનું હોય, એની ચીમનીઓ હોય, આવી સ્કાયલાઇન દેખાય. ઇટ ઇઝ કોલ્ડ સ્કાયલાઇન. As the man by the window described all these exquisite એટલે સૂક્ષ્મ નાની detail, the man on the other side of the room would close his eye and imagine the picturesque scene. As એટલે જેવો પેલો માણસ, બારી પાસે બેઠેલો માણસ બહારની સૂક્ષ્મ ડિટેલ, ઝીણી બાબતનું વર્ણન કરતો ત્યારે પથારીમાં સૂતેલો તે રૂમમાં રહેલો બીજો માણસ એટલે ચત્તાપાટ સૂતેલો તે માણસ તેની આંખો બંધ કરતો અને પિક્ચરસ્ક એટલે ચિત્રાત્મક, સીન એટલે દ્રશ્યને ઇમેજિન કરતો. તમે મનની આંખોથી વિચારો, આવું ક્યાંક સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો આજે આપણે રિયલાઇઝ કરીએ કે મનની આંખો કેવી હોય. તો કોઈ વસ્તુને તાદૃશ્ય કરવું. ધારો કે અત્યારે તમે ભણવા કે વાંચવા બેઠા છો, તમારા મમ્મી તમારી સામે નથી, તમે ક્ષણવાર માટે આંખો બંધ કરી અને મમ્મીના ચહેરાને જોવાનો પ્રયત્ન કરો. તમને જે દ્રશ્ય દેખાશે એ દ્રશ્ય તમારી મનની આંખોએ જોયું એવું તમારે સમજવું. તો પેલો માણસ વર્ણન કરતો અને પેલો બીજો માણસ જે ચત્તાપાટ સૂતેલો તે એને આંખો બંધ કરીને ઇમેજિન કરતો. બીજો એક પ્રસંગ છે કે વન વાર્મ આફ્ટરનૂન, વાર્મ એટલે કોઈક ગરમ દિવસ છે, તડકાવાળો દિવસ છે. વન વાર્મ આફ્ટરનૂન ધ મેન બાય ધ વિન્ડો ડિસ્ક્રાઇબ અ પરેડ પાસિંગ બાય. એક સરઘસ ત્યાંથી પસાર થાય છે એવું વર્ણન કરે છે. ઓલ્ધો the other man could not hear the sound of બેન્ડ વાજાનો અવાજ સંભળાયો નહીં. He could see it in his mind's eye as the gentleman by the window portrayed નો થાય વર્ણન કરવું, portrayed it with descriptive વર્ણનાત્મક, એવા સરસ વર્ણનાત્મક શબ્દોથી. એક વખત ફરીથી જોઈએ આખો પ્રસંગ. એક બપોરની વાત છે. પેલા માણસે એક પરેડ એટલે તમારી સરળ ભાષામાં સમજીએ તો બેન્ડ બાજાવાળો વરઘોડો પસાર થઈ રહ્યો છે એવું સમજો. તો પેલા માણસને બેન્ડ બાજાનો અવાજ તો સંભળાયો નહીં, તેમ છતાં પેલા માણસે એના ડિસ્ક્રિપ્ટિવ વર્ડ્સ વર્ણનાત્મક શબ્દો એવા સોલિડ હતા, એટલું સૂક્ષ્મ વર્ણન પોટ્રે એટલે વર્ણન કરતો હતો કે પેલા માણસે માઇન્ડ આઈઝ મનની આંખોથી તેને ઇમેજિન કરીને આનંદ માણ્યો. હા સરસ મજાનું બેન્ડ પસાર થઈ રહ્યું છે, સંગીત વાગી રહ્યું છે. હકીકતમાં એને સંભળાતું ન હતું. અનએક્સપેક્ટેડલી અણધારી રીતે એન એલિયન થોટ, એલિયન એટલે એક, થોટ વિચાર, એન્ટર્ડ હિઝ હેડ તેના મગજમાં એક વિચાર પ્રવેશ્યો. વાય શુડ he have all the pleasure of seeing everything while I never get to see anything? એક દુષ્ટ વિચાર પ્રવેશ્યો એના મનમાં કે તેને જ ફક્ત બારી પાસે બેસીને એવરીથિંગ બધી વસ્તુઓ જોવાનો પ્લેઝર એટલે આનંદ શા માટે મળે છે? જ્યારે વાઇલનો થાય જ્યારે આઈ નેવર ગેટ ટુ સી એનીથિંગ, જ્યારે હું તો કાંઈ જોઈ શકતો નથી. It didn't seem fair. આ તો ફેર લાગતું નથી. ફેર એટલે યોગ્ય. આ યોગ્ય ન કહેવાય. એને એકલાએ બારી પાસે બેસીને જોવાનું, મને કાંઈ જોવા જ ન મળે. As the man thought fermented. As the man thought fermented. જેવો તે માણસને ફર્મેન્ટેડ એટલે બુરો વિચાર, ખરાબ વિચાર આવ્યો પેલા માણસ માટે. ધ મેન ફેલ્ટ અશેમ્ડ ફર્સ્ટ. અશેમ એટલે શરમ.
એટ ફર્સ્ટ શરૂઆતમાં પહેલી વાર એવો બુરો વિચાર આવ્યો એટલે એને શરમ આવી કે અરે રે તે મારા માટે સરસ વર્ણન કરે છે અને એના માટે મને બુરો વિચાર આવે છે. બટ એઝ ધ ડેઝ પાસ્ટ જેમ જેમ દિવસો વીતતા ગયા એન્ડ હી મિસ્ડ સીઈંગ મોર સાઇટ્સ. સાઇટ એટલે દ્રશ્ય, મિસ્ડ એટલે યાદ કરતો રહ્યો, વધારે વધારે તીવ્ર બનતી ગઈ એની યાદ કે તે હી મિસ્ડ સીઈંગ મોર સાઇટ્સ. જેમ જેમ તે વધુ સાઇટ એટલે દ્રશ્યો જોવાનું મિસ કરતો ગયો તેમ તેમ હિઝ એનવીનો અર્થ થાય ઈર્ષા, એના પરથી એનવીએસ ENVIOUS ઈર્ષાળુ. ફરીથી જો એ લાઈન, જેવો પહેલી વાર એને વિચાર આવ્યો તો તેને પોતાના પર શરમ થઈ, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેની બહારના દ્રશ્યો જોવાની ઈચ્છાઓ તીવ્ર થતી ગઈ. એ તીવ્ર ઈચ્છાએ હિઝ એનવી એની ઈર્ષા ઇરોડ એટલે ઘટવું, એની ઈર્ષા ઘટી અને શું વધ્યું ઇન્ટુ રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે નફરત, ગુસ્સાની લાગણી વધી. શરૂઆતમાં ઈર્ષા થઈ, પછી ગુસ્સાની લાગણી થઈ. એન્ડ સૂન ટર્ન હિમ શોર. શોર એટલે ખાટું, અને તેને ખટાશમાં પરિણમ્યું એટલે તેના વિચારોમાં ખટાશ એટલે કે નફરત આવવા લાગી. હી બિગેન ટુ, નેક્સ્ટ પેજ પર જોઈએ, હી બિગેન ટુ બ્રૂડ. તે મનમાં ને મનમાં ઝંખવા લાગ્યો, મનમાં ને મનમાં દુઃખી થવા લાગ્યો. એન્ડ ફાઉન્ડ હિમસેલ્ફ અનેબલ ટુ સ્લીપ. એ વાત એને મનમાં ને મનમાં ડસવા લાગી કે ફક્ત બારીની બહાર અને બહારની દુનિયા જોવાનો આનંદ ફક્ત એને જ, મને નહીં. એ બાબત હવે એને બ્રૂડ કરતી હતી, મનમાં ને મનમાં ખટકતી હતી અને તેના લીધે તે અનેબલ ટુ સ્લીપ, સૂઈ શકતો ન હતો. હી શુડ બી બાય ધેટ વિન્ડો. તે બારીની પાસે, બાય એની પાસે હોવો જોઈએ. એન્ડ ધેટ થોટ નાવ કંટ્રોલ્ડ હિઝ લાઈફ. અને આ જ વિચારે તેનું જીવન હવે નિયંત્રિત થયું હતું કે તે ગમે તે ભોગે તે બારીની પાસે હોવો જોઈએ. લેટ વન નાઇટ, એક રાતનો પ્રસંગ છે, મોડી રાતે. એઝ હી લે સ્ટેરિંગ ધ સીલિંગ. લે એટલે પડી રહેવું, લાય લે લેઇન, યાદ રાખજો, લાય લે લેઇન. પછી બીજો શબ્દ છે સ્ટેર એટલે તાકી રહેવું. સીલિંગ એટલે છત, છતને તાકીને તે પડી રહ્યો હતો ત્યારે ધ મેન, ક્યારની વાત છે, લેટ નાઇટ, કોઈ એક મોડી રાતે. મનમાં વિચારો બ્રૂડ કરતા હતા કે હું બારીની પાસે હોવો જોઈએ. વિચારતો વિચારતો છતને તાકીને પડ્યો હતો ત્યારે ધ મેન બાય ધ વિન્ડો બિગેન ટુ કફ. બારી પાસે રહેલા માણસે કફિંગ શરૂ કર્યું, ખાંસવાનું શરૂ કર્યું. કફ એટલે ખાંસવું, કારણ કે એને ફેફસાના રિલેટેડ તકલીફ હતી. હી વોઝ ચોકિંગ ઓન ધ ફ્લુઇડ ઇન હિઝ લંગ્સ. ચોક એટલે રૂંધાવું, પેલું ફ્લુઇડ જે લંગ્સમાં આવીને શ્વાસ નળીના એન્ડમાં ગળા પાસે રૂંધાતું હતું. ધ અધર મેન વોચડ હિમ ઇન ધ ડીમલી લીટ રૂમ. ડીમલી એટલે ઝાંખો, લીટ એટલે પ્રકાશિત, ઝાંખા પ્રકાશિત રૂમમાં પેલા ચત્તાપાટ સૂતેલા માણસે પેલા ખાંસતા માણસને જોયો. એઝ ધ સ્ટ્રગલિંગ મેન સંઘર્ષ કરતો માણસ એટલે પેલો ખાંસતો માણસ. બાય ધ વિન્ડો ગ્રોપ્ડ ફોર ધ બટન ટુ કોલ ફોર હેલ્પ. ગ્રોપ્ડ એટલે અહીંયા લખ્યું છે ટ્રાય ટુ ફાઇન્ડ વિથ વન હેન્ડ વેન હી કુડન્ટ સી, એટલે આપણી ભાષામાં ફાંફા મારવા. હાથ લાંબો કરીને બટન એટલે સ્વિચ શોધતો હતો. એ બેલનું બટન હતું કે એ તમને જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે બેલ દબાવવાનું એટલે નર્સ તરત જ આવી જાય. પેલો ખાંસતો માણસ હેલ્પ માટે, નર્સને બોલાવવા માટે, બટન શોધવા માટે ગ્રોપ્ટ કરતો હતો, ફાંફા મારતો હતો. લિસનિંગ ફ્રોમ એક્રોસ ધ રૂમ હી નેવર મૂડ. રૂમના સામે બારી પાસે રહેલો માણસ
અવાજ કરે છે, પ્રયત્નો કરે છે, ખાંસે છે, આ બધું સાંભળીને હી નેવર મૂવ્ડ, તે હલ્યો પણ નહીં. આપણો માણસ જે પથારીમાં પડ્યો હતો એની બેડ પાસે પણ એક બેલ હતી. હી નેવર પુશ્ડ હિઝ ઓન બટન, એણે પોતાનું બટન પણ પુશ ન કર્યું. પુશ એટલે દબાવવું, પોતાનું બટન પણ ન દબાવ્યું, એટલે પોતાની પાસે રહેલી બેલ પણ દબાવી નહીં. વિચ કુડ હેવ બોટ ધ નર્સ રનિંગ, જો એણે પોતાનું બટન દબાવ્યું હોત, પોતાના બેલની સ્વિચ દબાવી હોત તો નર્સ દોડતી આવી હોત. ઇન લેસ દેન 5 minutes, પણ તેણે એમ ન કર્યું અને 5 મિનિટથી ઓછા સમયમાં ધ કફિંગ એન્ડ ચોકિંગ, આ ખાંસી અને ચોકિંગ એટલે રૂંધાવાનો અવાજ, પેલા ગળું રૂંધાતો હોય ત્યારે અવાજ આવતો તે એ સ્ટોપ્ડ થયો, બંધ થયો. અલોંગ વિથ ધ સાઉન્ડ ઓફ બ્રેધિંગ, શ્વાસના અવાજો પણ બંધ થયા. શ્વાસના અવાજો બીજાને સંભળાય નહીં, પણ અહીંયા રૂંધાતો અવાજ છે, એમ શ્વાસ લેતો હોય એવો અવાજ બંધ થયો. નાવ ધેર વોઝ ઓનલી સાયલેન્સ, હવે ફક્ત શાંતિ હતી. ડેડલી સાયલેન્સ, મૃત્યુવંત સાયલન્ટ હતી, ભયાનક શાંતિ હતી. ધ ફોલોઈંગ મોર્નિંગ, બીજી સવારે, ધ ડે નર્સ અરાઇવ્ડ ટુ બ્રિંગ વોટર ફોર ધેર બાથ્સ, સવારની નર્સિસ જે નાઇટ ડ્યુટી હતી તે નહીં, સવારની નર્સિસ એટલે અહીંયા શબ્દ છે ડે નર્સ, તેમના બાથ્સ એટલે નાહવા માટે પાણી લાવી. 1 મિનિટ અટકીએ. BATH બાથ એટલે સ્નાન, એ નાઉન છે. BATHE આ વર્બ છે જેનો અર્થ સ્નાન કરવું થાય, ધ્યાન રાખશો. બાથ, અને એને પણ બોલાશે બાથ જ, પણ તે ક્રિયાપદ છે. સવારની ડ્યુટીની નર્સ તે બંને માટે નાહવાનું પાણી લાવી. વેન શી ફાઉન્ડ ધ લાઇફલેસ એટલે અચેતન એટલે મરેલું, બોડી ઓફ ધ મેન બાય ધ વિન્ડો, બારી પાસે રહેલા માણસનું મરેલું શરીર જોયું ત્યારે હી વોઝ સેડન, તે દુઃખી થઈ. એન્ડ કોલ ધ હોસ્પિટલ એટેન્ડન્ટ ટુ ટેક ઇટ અવે, તેણે બીજા અટેન્ડન્ટ સાથીદારને બોલાવ્યો તે બોડીને લઈ જવા માટે. નો વર્ડ્સ નો ફસ, કોઈ વાતચીત કરતું ન હતું, કોઈ માથાકૂટ પ્રશ્નોત્તરી અવાજ થતો ન હતો, એટલે અવાજ વગરનું કામ થયું. એઝ સુન એઝ ઇટ સીમ્ડ અપ્રોપ્રિએટ, સીમનો અર્થ થાય લાગવું, અપ્રોપ્રિએટ એટલે યોગ્ય, જ્યારે યોગ્ય લાગ્યું ત્યારે. એટલે હવે આપને સમજાયું હશે કે બારીવાળી પથારી ખાલી થઈ છે, એટલે આપણા હીરોને હવે જ્યારે યોગ્ય લાગ્યું ત્યારે ધ મેન આસ્ક્ડ, પેલા માણસે પૂછ્યું, ઇફ હી કુડ બી મૂવ નેક્સ્ટ ટુ ધ વિન્ડો. પેલી નર્સ આવી હશે અને પૂછ્યું, હે બેન, મને મારી પથારી હવે બારી પાસે કરી દેશો? કારણ કે એની ઝંખના તો, એની તીવ્ર ઝંખના તો એ જ હતી. ધ નર્સ વોઝ હેપી ટુ મેક ધ સ્વિચનો થાય બદલવું. નર્સને આ પથારી બદલવામાં કંઈ વાંધો ન હતો, ખુશીથી તેણે પથારી બદલી આપી. આફ્ટર મેકિંગ શ્યોર હી વોઝ કમ્ફર્ટેબલ, તે આરામદાયક છે, તેને પથારીમાં આરામદાયક રીતે સુવડાવ્યા પછી સી લેફ્ટ હિમ અલોન, તે તેમને એકલા છોડીને જતી રહી. સ્લોલી, ધીમેથી, પેઇનફુલી, પીડાતો હી પ્રોપ્ટ, કોણીના ટેકે ઊભા થવું. હી પ્રોપ્ટ સપોર્ટેડ સમથિંગ ફિઝિકલી, એવું લખેલું છે. પોતાની જાતને ટેકો કર્યો. હિમસેલ્ફ અપ ઓન વન એલ્બો એટલે કોણી. ટુ ટેક હિઝ ફર્સ્ટ લુક, બારીની બહાર, એને તો બારીની બહાર જોવાની તીવ્ર ઈચ્છાઓ હતી, એટલે નર્સ એને કમ્ફર્ટેબલ કરીને ગઈ. પછી ધીમે ધીમે પીડાતો ઊભો થયો બારીની બહારનું પહેલું દ્રશ્ય જોવા માટે. ફાઇનલી હી વુડ હેવ ધ જોય ઓફ સીઈંગ ઇટ હિમસેલ્ફ, હવે અંતે બારીની બહાર પોતાની જાતે જોવાનો આનંદ એને મળવાનો હતો. હી સ્ટ્રેઇન્ડ એટલે વધુ પડતો શ્રમ કરવો. હી સ્ટ્રેઇન્ડ એટલે મહા મુસીબતે ટેકો થઈને ઊભો થયો. ટુ સ્લોલી ટર્ન ટુ લુક આઉટ ધ વિન્ડો બિસાઇડ ધ બેડ, બારીની
બેડની બાજુમાં રહેલી બારીમાં જોવા માટે બહુ શ્રમ કરીને તે ઊંચો થયો. ઇટ ફેસ્ડ અ બ્લેન્ક વોલ. તો એ બારીની બહાર તો એક પ્લેન ખાલી દિવાલ હતી. મિત્રો, વાર્તાનો સાર હવે તમને કદાચ સમજાયો હશે. બારીની બહાર કશું જ ગાર્ડન, કોઈ જ હંસો, બતકો, કોઈ જ પરેડ ન હતું. તેમ છતાં એ બીજા માણસને આનંદ આપવા માટે પેલો વ્યક્તિ સરસ મજાની રંગીન વાર્તાઓ કહેતો હતો. તેમ છતાં પેલા વ્યક્તિના મનમાં ઈર્ષા ઉદ્ભવી અને એ ઈર્ષાએ પેલા વ્યક્તિનો જીવ લીધો. જો કાશ એણે પોતાની સ્વિચ દબાવી અને નર્સને બોલાવી હોત તો પણ એનો જીવ બચાવી શકાય. આમ મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે સામાન્ય ઈર્ષા એ ઘણી વખત બહુ જ ખતરનાક સ્વરૂપ ધારણ કરી લે છે.